નમસ્કાર મિત્રો, આપણે અત્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ચેપ્ટર નંબર 1 પ્રકરણ નંબર 1 ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 જે વિદ્યુત ભારો અને ક્ષેત્રો છે એની વાત કરી રહ્યા છીએ. આ આપણો ત્રીજો ભાગ છે. અત્યાર સુધી આપણે લોકોએ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ જે બે ટાઈપના હોઈ શકે છે, પોઝિટિવ અને નેગેટિવની વાત કરી હતી. આપણે વાહકો, અર્ધવાહકો અને અવાહકો વિશેની પણ વાત કરી હતી. આપણે પ્રેરણ દ્વારા થતું જે વિદ્યુત ભાર છે એની વાત કરી હતી. એક ઓબ્જેક્ટને ટચ કર્યા વગર, અડક્યા વગર આપણે એને કેવી રીતે વિદ્યુત ભારિત કરી શકાય એની પણ આગળ વાત કરી હતી. હવે આપણે એના પછીના એક ભાગમાં કુલમ્બના નિયમ વિશે પણ વાત કરી હતી. કુલમ્બનો નિયમ એવું બતાવે છે કે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ હોય છે, આપણે એવું કહીએ કે ધારો કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક છે Q1 અને બીજો છે Q2. આ બે ચાર્જ પાર્ટિકલની વચ્ચેનું અંતર ધારો કે R જેટલું છે. તો આ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતું બળ આકર્ષણ પણ હોઈ શકે છે અને અપાકર્ષિત બળ પણ હોઈ શકે છે. આ બળ શોધવા માટે આપણે આગળના એક ભાગમાં કુલમ્બના નિયમ વિશે વાત કરી હતી. કુલમ્બનો નિયમ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતા બળ શોધવા માટેનો છે. F એટલે કે બળ જે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગે છે, F ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 જે કોન્સ્ટન્ટ છે, અને Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય R સ્ક્વેર. એટલે એવું કહી શકાય મિત્રો કે કુલમ્બનો નિયમ બે ચાર્જ પાર્ટિકલની પ્રોડક્ટની સાથે સમપ્રમાણમાં અને એના ડિસ્ટન્સ જે છે R એના સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં છે. સો F ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ભાષામાં 1/4 પાઈ એપ્સિલોન 0 ને K પણ કહી શકાય છે. સો F ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર, જ્યાં F નો યુનિટ છે ન્યૂટન, ન્યૂટનમાં મપાશે. ઇટ ઇઝ ઇક્વલ ટુ, ચાલો થોડી વાર માટે આપણે વિચારીએ કે એપ્સિલોન 0 નો યુનિટ શું હોઈ શકે છે. 1/4 પાઈ ભૂલી જાય થોડી વાર માટે, એક સિમ્પલ કિંમત છે એપ્સિલોન 0. Q1 જે મેઝર થશે કુલમ્બમાં, Q2 જે મેઝર થશે કુલમ્બમાં, ડિવાઈડ બાય R સ્ક્વેર એટલે કે ડિસ્ટન્સનો સ્ક્વેર. ડિસ્ટન્સ મેઝર્ડ ઇન મીટર એવું કહી શકાય, મીટરનો સ્ક્વેર. હવે આપણે જોઈએ છે અહીંયા એપ્સિલોન 0 માટે એપ્સિલોન 0 બરાબર એપ્સિલોન 0 ઉપર આવશે, ન્યૂટન સામે જાય, C ઇન્ટુ C દેટ ઇઝ કુલમ્બ સ્ક્વેર, ડિવાઈડ બાય ન્યૂટન નીચે જશે, ન્યૂટન મીટર સ્ક્વેર. સો એપ્સિલોન 0 is known as the permittivity of free space. Epsilon 0 is a permittivity of free space. The unit of epsilon 0 is coulomb square by Newton meter square. જ્યાં એપ્સિલોન 0 ની વેલ્યુ છે, એપ્સિલોન 0 ઇક્વલ ટુ 8.854 ઇન્ટુ 10 પાવર -12 અને એનો યુનિટ છે કુલમ્બ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. કુલમ્બ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. હવે આપણે જેટલા પણ ન્યુમેરિકલ લઈશું આગળ, એ બધા ન્યુમેરિકલમાં જે આપણો ફોર્મ્યુલો છે F ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0. તો આ જે 1/4 પાઈ એપ્સિલોન 0 છે, 1/4 પાઈ એપ્સિલોન 0 છે, એમાં 4 કોન્સ્ટન્ટ છે, પાઈ 3.14 છે અને એપ્સિલોન 0 ની વેલ્યુ પણ ફિક્સ છે 8.854 10 પાવર -12. જો આપણે એક વખત 1/4 પાઈ એપ્સિલોન 0 નું કેલ્ક્યુલેશન કરી લઈએ તો એ 1/4 પાઈ એપ્સિલોન 0 નું કમ્પ્લીટ કેલ્ક્યુલેશન કર્યા પછી આની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે મળશે 9 ઇન્ટુ 10 પાવર 9. 9 ઇન્ટુ 10 પાવર 9. તો જ્યારે પણ જરૂર પડે છે આપણે ત્યારે આ ફોર્મ્યુલામાં એટલે કે આ ફોર્મ્યુલામાં F બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યા પર 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યા પર આપણે મૂકીશું સિમ્પલ 9 ઇન્ટુ 10 પાવર 9. અને તમને જો Q1 ની વેલ્યુ ગિવન હોય, Q2 ની વેલ્યુ ગિવન હોય અને R ની વેલ્યુ ગિવન હોય તો આપણે F ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું. હવે આપણે એક ન્યુમેરિકલ લઈએ જેમાં આપણી પાસે ક્વેશ્ચન એવો છે કે કેલ્ક્યુલેટ ધી કુલમ્બ ફોર્સ બિટવીન 2 આલ્ફા પાર્ટિકલ્સ. આપણી પાસે બે આલ્ફા પાર્ટિકલ છે, એ બે આલ્ફા પાર્ટિકલની વચ્ચે
બે આલ્ફા પાર્ટિકલ, એટલે એવું કહી શકાય કે Q1 એક આલ્ફા પાર્ટિકલ છે, અહીંયા એક આલ્ફા પાર્ટિકલ છે અને બીજો આલ્ફા પાર્ટિકલ અહીંયા છે. તો બે આલ્ફા પાર્ટિકલ વચ્ચે લાગતું બળ આપણે શોધવાનું છે. તો આલ્ફા પાર્ટિકલ આપણે આપેલા છે અને ડિસ્ટન્સ જે આપ્યું છે બંને વચ્ચેનું, બે આલ્ફા પાર્ટિકલ વચ્ચેનું જે ડિસ્ટન્સ આપ્યું છે એ આપ્યું છે 3.2, એ આપ્યું છે 3.2 ઇન્ટુ 10⁻⁻15 મીટર, 10⁻⁻15 મીટર આવું ડિસ્ટન્સ આપ્યું છે આપણે. એક વસ્તુ જરા યાદ કરો ફ્રેન્ડ્સ કે આ જે કુલમ ફોર્સ છે એ કુલમ ફોર્સ બહુ ઓછું અંતર જ્યારે હશે ત્યારે જ તમે કામ કરશે તમારા માટે. અધરવાઇઝ જો જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે તો આ નિયમ પ્રમાણે જેમ જેમ ડિસ્ટન્સ વધતું જશે એમ એનો સ્ક્વેર વધશે અને એમ કરતાં કરતાં તમારું જે એફની વેલ્યુ છે એ ઘટતી જશે. એટલા માટે કુલમના નિયમમાં આ જે અંતર આપણે આપ્યું છે જે 10⁻⁻15 એ રેન્જમાં જ્યારે ડિસ્ટન્સ હશે ત્યારે આ નિયમ આપણા માટે બહુ અગત્યનો છે. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરવું છે. તો જે આપણી પાસે કેલ્ક્યુલેશન એવું કહે છે કે તમે ફાઇન્ડ કરો ફોર્સ, અને એ ફોર્સ તમારે ફાઇન્ડ કરવાનો છે બે આલ્ફા પાર્ટિકલ વચ્ચેનું. તો આલ્ફા પાર્ટિકલ માટે એવું કહી શકાય, આલ્ફા પાર્ટિકલ માટે એવું કહી શકાય કે Q1 એક ચાર્જ પાર્ટિકલ જે આલ્ફા પાર્ટિકલ છે અને આલ્ફા પાર્ટિકલ ઇઝ નથિંગ બટ ધી 2e. બીજો ચાર્જ પાર્ટિકલ છે Q2 પણ એ પણ આલ્ફા પાર્ટિકલ છે એટલે આલ્ફા બરાબર 2e. તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે Q1 બરાબર Q2 બરાબર 2e. નંબર 2 તમને ડિસ્ટન્સ આપ્યું છે અહીંયા, ડિસ્ટન્સ r બરાબર 3.2 ઇન્ટુ 10⁻⁻15 મીટર. હવે આટલો ડેટા છે આપણી પાસે, આટલો ડેટાનો આપણે યુઝ કરીએ તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે F બરાબર K એટલે 9 10⁻9 K Q1 એટલે 2 ઇન્ટુ E Q2 એટલે 2 ઇન્ટુ E ડિવાઈડ બાય r સ્ક્વેર એટલે 3.2 ઇન્ટુ 10⁻⁻15 અને એનો સ્ક્વેર. સી ફ્રેન્ડ્સ હવે આ કેલ્ક્યુલેશનમાં આપણી પાસે ઈની વેલ્યુ આપણી પાસે હોય છે, ઈની વેલ્યુ આપણે મૂકી દઈએ 1.6 10⁻⁻19 ઈની વેલ્યુ મૂકી દઈએ ટુ આ કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણે આનો જવાબ મળશે. જેમાં આપણે કેલ્ક્યુલેશનમાં સમય ના આપતા આ જવાબ આપણે મળશે ડાયરેક્ટલી, તમે એ કેલ્ક્યુલેશન જાતે બી કરી શકો છો. એ જવાબ છે આપણી પાસે 90 ન્યૂટન. તો એમ કહીશું ફ્રેન્ડ્સ કે આપણે અત્યારે જે કેલ્ક્યુલેશન કર્યું એમાં આપણે કુલમનો ફોર્સ ફાઇન્ડ કર્યો, કુલમ્બિયન ફોર્સ ફાઇન્ડ કર્યો બે આલ્ફા પાર્ટિકલ વચ્ચેનો. બે આલ્ફા પાર્ટિકલ, એક આલ્ફા પાર્ટિકલ જેની અંદર બે ઇલેક્ટ્રોન એટલે 2e ની વાત કરીએ આપણે. તો આનો જવાબ જે આપણી પાસે છે એ છે 90 ન્યૂટન. એક બીજો કેલ્ક્યુલેશન કરીએ. હવે આપણે આ ન્યુમેરિકલ જે કરીશું, પહેલો જે ન્યુમેરિકલ કર્યો આપણે સ્કેલર ફોર્મમાં કર્યો. સ્કેલર ફોર્મ એટલે જેમાં આપણે ડાયમેન્શન નથી આપ્યા. ડાયમેન્શન કે એટલે કે આલ્ફા પાર્ટિકલ Q1 હતો, આલ્ફા પાર્ટિકલ Q2 હતો, જેની આપણે વેક્ટર ફોર્મમાં વેલ્યુ નહોતી આપી, x y z કોર્ડિનેટ. એવી રીતે Q2 ના પણ x y અને z કોર્ડિનેટ નહોતા આપ્યા, એટલે કે આપણે ijk એ વેલ્યુ નહોતી આપી. હવે આપણે જઈશું Q1 જે આપણી પાસે વેક્ટર ફોર્મમાં હશે અને Q2 પણ વેક્ટર ફોર્મમાં હશે. તો ન્યુમેરિકલ છે અહીંયા એક જેમાં આપણી પાસે Q1 ની વેલ્યુ આપેલી છે 20 માઇક્રોકુલમ અને Q1 ની વેલ્યુ આપણી પાસે આપેલી છે 20 માઇક્રોકુલમ. Q1 ની વેલ્યુ ગિવન છે 20 માઇક્રોકુલમ. Q2 ની વેલ્યુ આપણે ગિવન છે, Q2 ની વેલ્યુ ગિવન છે એ છે આપણી પાસે 25 માઇક્રોકુલમ, 25 માઇક્રોકુલમ. બટ Q1 ની પોઝિશન આપણે આપી છે 3 ડાયમેન્શનમાં. Q1 ની પોઝિશન આપણે આપી છે એ છે -1 1 મીટર. આ ત્રણેય ડિસ્ટન્સ -1 x ડિરેક્શનમાં, 1 y ડિરેક્શનમાં અને 1 z ડિરેક્શનમાં, આ ત્રણેય ડિસ્ટન્સ આપણે આપ્યા છે મીટરમાં. એવી રીતે Q2 ના પણ ડાયમેન્શન આપ્યા છે, Q2 ની પણ વેક્ટર પોઝિશન આપી છે એ છે 3 1 -2 3 1 -2 મીટર. આવો ડેટા આપણી પાસે છે. તો એવું કહી શકાય આપણી પાસે બંને ચાર્જ પાર્ટિકલ આપ્યા છે, પણ ડિસ્ટન્સ જે ડિસ્ટન્સ આપણે પહેલા ન્યુમેરિકલમાં જે સીધું આપ્યું હતું કે 3.2 ઇન્ટુ 10⁻⁻15 મીટર, એવું ડિસ્ટન્સ અહીંયા સીધું નથી આપ્યું. ડિસ્ટન્સ આપણે વેક્ટર ફોર્મમાં -1 1 1 ઇઝ અ પોઝિશન વેક્ટર ઓફ Q1 એન્ડ 3 1 -2 ઇઝ ધ પોઝિશન વેક્ટર ઓફ Q2. હવે આ ડેટાની સાથે આપણે એવું કહેવામાં આવ્યું છે કે ફાઇન્ડ અ ફોર્સ ઓન Q2 ડ્યુ ટુ Q1 એટલે કે Q2 ની ઉપર Q1 દ્વારા લાગતું બળ. પણ ફ્રેન્ડ્સ યાદ રાખો આપણે એવું ફાઇન્ડ કરી છે અત્યારે કે Q2 ની ઉપર ડ્યુ ટુ Q1 એટલે ફોર્સ ઓન Q2
force on Q2 due to Q1. પણ તમે આ જ કેલ્ક્યુલેશન જો તમે આવું કરશો કે ફોર્સ ઓન Q1 ડ્યુ ટુ Q2 તો બળની જે વેલ્યુ આવશે, બળની વેલ્યુ જે આવશે, ફોર્સની જે વેલ્યુ આવશે, જેટલી વેલ્યુ આના માટે આવશે, ધારો કે x વેલ્યુ આવે છે, તો તમે જ્યારે આ કેલ્ક્યુલેશન કરશો Q1 ની ઉપર બળ Q2 ના લીધે, તો એ જવાબ આવશે -x. ફક્ત બળની દિશા બદલાશે. તો હવે આપણે આનું કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. આપણો ક્વેશ્ચન છે ફાઇન્ડ ફોર્સ ઓન Q2 ડ્યુ ટુ Q1. તો સૌથી પહેલું કામ આપણે જે કરવાનું છે એ છે, એની પહેલા તમને એક વેક્ટર ફોર્મમાં ફોર્મ્યુલો લખીને સમજાવું. એ ફોર્મ્યુલો છે આપણો F ઇક્વલ ટુ Q1 Q2 ડિવાઈડ બાય R નો સ્ક્વેર. બરાબર, આપણે ફાઇન્ડ કરવું છે બળ કોની ઉપર? ચાર્જ નંબર 2 ઉપર. ચાર્જ નંબર 2 ઉપર એટલે કોના લીધે? તો કે 1 ના લીધે. F ફાઇન્ડ કરીએ છીએ આપણે ચાર્જ પાર્ટિકલ 2 ઉપર 1 ના લીધે. બરાબર છે. તો એના માટે આપણે સૌથી પહેલું જે કામ કરીશું એ કામ છે એનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનું. યુનિટ વેક્ટર R લખીશું આપણે અને એને લખીશું અહીંયા કે R12. અને અહીંયા સિમ્પલી તમે જો એવું લખી શકો તો બી ચાલે કે F2 લખશો તો બી ચાલશે, ફોર્સ ઓન 2, સિમ્પલી F2. ઓકે, એવું પણ લખી શકાય ફ્રેન્ડ્સ કે F1 તો ફોર્સ ઓન 1, કંઈ વાંધો નહીં, એ સિમ્પલ વસ્તુ છે. તો આપણે સૌથી પહેલું ફાઇન્ડ કરીશું હવે R12 એટલે કે યુનિટ ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ્સ. કીપ ઇન માઇન્ડ ફ્રેન્ડ્સ, R12 ઇક્વલ ટુ જોજો બરાબર. હવે પહેલો કોર્ડિનેટ લેવાનો છે તમારે 3 માઇનસ આ કોર્ડિનેટ પર માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ, અને લખવાનું અહીંયા I કેરેટ. કેમ? તો કે x માટે I કેરેટ. બરાબર છે. પછી પ્લસ. હવે તમારે બીજો કોર્ડિનેટ લેવાનો છે આ 1 -1, બટ આ થઈ ગયો તમારો y કમ્પોનન્ટ એટલે j કેરેટ. પ્લસ -2 -1, આ થઈ ગયું તમારું k કેરેટ. Now if you calculate it, it becomes 3 + 1, that is 4i, is a 4i. Then becomes 1 - 1, it is a 0. So you can say your j component goes, and -2 - 1, it is a -3 k caret. So this is your R12. Say friends, only finding R12 is not important. ખાલી આપણે R12 ફાઇન્ડ કરીને છોડી દઈશું એવું નહીં ચાલે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે એનું મેગ્નિટ્યુડ. કોનું? R12 નું મેગ્નિટ્યુડ. તો R12 નું મેગ્નિટ્યુડ આપણે ફાઇન્ડ કરીએ. વેઇટ. સો મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા માટે, મોડ ફાઇન્ડ કરવા માટે આવું લખીશું. R12 ઇક્વલ ટુ તાર પાસે ફાઇનલ આન્સર આવે છે 4i કેરેટ -3k કેરેટ. એટલે મોડ ફાઇન્ડ કરવા માટે અંડર રૂટ જે પહેલો કમ્પોનન્ટ છે જે 4 છે, 4 નો સ્ક્વેર, ડિફોલ્ટ પ્લસની સાઇન, અને જે સેકન્ડ કમ્પોનન્ટ છે એટલે કે 3 બટ એ માઇનસ છે તો -3 નો સ્ક્વેર. આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આવશે આન્સર 4 square, that is a 16, plus 3 square, that is a 9, and it becomes at last 5. This is a mode R12 vector. This is a final value of R, that is a distance between these two charged particles. હજુ કેલ્ક્યુલેશન બાકી છે. કેલ્ક્યુલેશનમાં કરવાનું છે આપણે વેલ્યુ પુટ કરતા જઈએ. અહીંયા ઇક્વલ ટુ Q1 ની વેલ્યુ કેટલી આપી છે? 20 માઇક્રોકુલમ. 20 into micro, that is 10 power minus 6. See friends, usually we are doing mistake in putting this or by in a conversion. Especially આપણે જો કન્વર્ઝન ના કર્યું માઇક્રોનું કુલમમાં, મિલીનું કુલમમાં, તો એરર આવી શકે છે. સો 20 into 10 power minus 6 into Q2 ની વેલ્યુ આપી છે 25 into 10 power minus 6 ડિવાઈડ બાય R નો સ્ક્વેર. પણ એ મૂકતા પહેલા બી હજુ એક ટ્રીક કહું છું, એક વસ્તુ કહું છું. અહીંયા લખ્યું છે આપણે R કેરેટ 12 equal to R12 divided by mod R12. આ બરાબર યાદ રાખવું પડશે આપણે. આ R12 એટલે બરાબર સમજો,
આ R12 એટલે આ 4i - 3k અને મોડ R12 એટલે આ 5. હવે અને આ જે આપણે r નો સ્ક્વેર લખીએ છીએ એ r નો સ્ક્વેર બેઝિકલી મોડ જ છે. એટલે એવું સમજવાનું કે અહીંયા r નો સ્ક્વેર અને એક R12 કેરેટનો R12 આવશે એટલે r અને r, અહીંયા r નો સ્ક્વેર છે એક r એટલે અહીંયા થઈ જશે r નો ક્યુબ, પણ r નો ક્યુબ, r ની વેલ્યુ છે 5 એટલે 5 નો ક્યુબ એટલે 5 નો ક્યુબ અને વસ્તુ બાકી રહી મૂકવાની R12 વેક્ટર. R12 વેક્ટર છે 4i - 3k. હવે જગ્યાના અભાવે આપણે કંઈક એનું સેટ કરીએ. અહીંયા લખીશું આના મલ્ટીપ્લાયમાં આપણે જશે 4i - 3k 4i - 3k. See friends, now just we need to do calculation 20 into 25 divided by 5 raised to 3. આ બધાનું કેલ્ક્યુલેશન કરી અને છેલ્લો જવાબ, જે કેલ્ક્યુલેશનમાં ટાઈમ ના બગાડતા, આપણો છેલ્લો જવાબ આવે છે 36 into 10 power minus 3 36 into 10 power minus 3 in bracket એટલે આટલાનું કેલ્ક્યુલેશન કર્યા પછી 36 into 10 power minus 3 અને આ વેલ્યુ જે છે 4i minus 3k caret. So this is a final force. This is a final force, you can say. આપણે એવું કહી શકીએ ફ્રેન્ડ્સ કે આ જે મળ્યું એ ફોર્સ મળ્યું, ફોર્સ ઓન પાર્ટિકલ 2 ડ્યુ ટુ પાર્ટિકલ 1 એટલે F2 equal to 36 into 10 power minus 3 4i minus 3k. હવે જો આનું પણ કોઈ કહે છે કે તમે મને ફાઇનલ મેગ્નિટ્યુડ આપો, ઓનલી શું કહે છે કોઈ ખાલી મેગ્નિટ્યુડ આપો તો મેગ્નિટ્યુડ બી શોધી શકાય, ઓનલી મેગ્નિટ્યુડ, નોટ અ ડાયમેન્શન, નોટ અ વેક્ટર ફોર્મ, ઓનલી સ્કેલર વેલ્યુ જોતી હોય તો આવું કરીશું આપણે કે F2 equal to મારી પાસે જવાબ છે 36 into 10 power minus 3 36 into 10 power minus 3 અને હમણાં થોડી વાર પહેલા જ આપણે મોડ ફાઇન્ડ કર્યો હતો 4i minus 3k. જો 4i minus 3k નો મોડ ફાઇન્ડ કરીશું તો અંડર રૂટ 4 નો સ્ક્વેર 16 પ્લસ 3 નો સ્ક્વેર 9 16 plus 9 it is a 5. તમે વેલ્યુ પુટ કરશો અહીંયા તમને જવાબ મળશે 0.18 ન્યૂટન, જેમાં તમારા 10 power minus 3 પણ જતા રહેશે. એકચ્યુઅલી 36 into 5 it is a 180 અને 10 power minus 3 that is a divide by 1000. So F2 is equal to 0.18 ન્યૂટન. ફરીથી એકવાર કહું ન્યુમેરિકલ તમને કે આપણી પાસે બે ચાર્જ પાર્ટિકલ હતા. એક ચાર્જ પાર્ટિકલ હતો Q1, બીજો ચાર્જ પાર્ટિકલ હતો Q2. આપણે એવું કર્યું કે Q2 ની ઉપર Q1 ના લીધે ફોર્સ, જવાબ આવ્યો 0.18 ન્યૂટન. ક્વેશ્ચન ઉલટો કરી દઈએ કે ફાઇન્ડ અ ફોર્સ ઓન અ Q1 ડ્યુ ટુ Q2. શું કર્યું પહેલા? Q2 ની ઉપર Q1 ના લીધે. હવે આપણે એવું કરીએ કે Q1 ના લીધે Q1 ની ઉપર Q2 ના લીધે કેટલો ફોર્સ લાગશે? કંઈ નહીં કરવાનું, ફક્ત યુ રાઇટ ડાઉન F1 equal to minus 0.18 ન્યૂટન. This is a inverse value, only inverse value. Now we go for the another numerical. એક બીજા ન્યુમેરિકલ પર જઈએ કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે. એક ચાર્જ પાર્ટિકલની વેલ્યુ છે 10 power minus 7 કુલમ, બીજો ચાર્જ પાર્ટિકલ છે જેની ફરીથી વેલ્યુ છે 10 power minus 7 કુલમ. તો એવું કહી શકાય કે બંને સરખા ચાર્જ પાર્ટિકલ છે, Q1 equal to Q2. આપણે ડેટા લખતા જઈએ જોડે, નહીં તો ભૂલી જઈશું. મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે જેમાં એક ચાર્જ પાર્ટિકલની વેલ્યુ છે Q1 ની અને બીજો ચાર્જ પાર્ટિકલ છે અગેન ઇટ ઇઝ અ Q2 પણ વેલ્યુ આપી છે ફિક્સ, જે છે બંનેની વેલ્યુ સરખી આપી છે 10 power minus 7 કુલમ. આગળ ડેટા આપ્યો છે, ડિસ્ટન્સ આપ્યું છે બંને ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું, એ ડિસ્ટન્સ આપ્યું છે r બરાબર 10 સેન્ટીમીટર. See dear friends, as I told you, whenever you do calculation, just keep in mind કે તમારો યુનિટ કન્વર્ટ કરવો જરૂરી છે. CGS હોય એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ હોય, MKS હોય તો માસ તમારું જે છે એ માસનું કન્વર્ઝન, એ ડિસ્ટન્સનું કન્વર્ઝન એ પ્રોપર થવું જ જોઈએ, નહીંતર શું થશે તમારું જવાબ ખોટું આવશે. એટલે અહીંયા છે 10 સેન્ટીમીટર એટલે એવું કરવાનું કે ડિવાઈડ બાય 100 કરીએ તો 0.1 મીટર. તો આ થઈ ગયું ડિસ્ટન્સ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું. ક્વેશ્ચન હજુ બાકી છે. ક્વેશ્ચન આપ્યો છે કે ચાર્જ પાર્ટિકલનું વજન પણ આપ્યું છે, એ છે આપણી પાસે m equal to
m ઇક્વલ ટુ 5 ગ્રામ, m ઇક્વલ ટુ 5 ગ્રામ. બરાબર સમજો, આ એક સિમ્પલ ન્યુમેરિકલ નથી, સમજવા જેવી વસ્તુ છે. 5 ગ્રામ એનું કન્વર્ઝન કરીશું આપણે કેજીમાં, તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3 kg. સો આટલા ડેટા આપ્યો છે. હવે ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આ બંને ચાર્જ પાર્ટિકલ Q1 અને Q2, બરાબર સમજો, બંને ચાર્જ પાર્ટિકલ, એવું સમજીએ કે અહીંયા મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ છે આ Q1, આ બીજો ચાર્જ પાર્ટિકલ છે Q2. આ બંને ચાર્જ પાર્ટિકલ આવી રીતે મારી પાસે, જરા આપણે બોર્ડ પર લઈએ, મારી પાસે બંને ચાર્જ, આ એક ટેબલ છે, ધારો કે મારી પાસે એક ટેબલ છે જેમાં અહીંયા ચાર્જ પાર્ટિકલ છે Q1, અહીંયા ચાર્જ પાર્ટિકલ છે Q2, જેની વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.1 મીટર, 0.1 મીટર. સી ડિયર ફ્રેન્ડ્સ, આ બંને ચાર્જ પાર્ટિકલ સરખા છે, એટલે સરખા ચાર્જ પાર્ટિકલ છે તો એની વચ્ચે લાગશે અપાકર્ષણ બળ. હવે તો મિનિંગ એવો થયો કે આ Q1 અને આ Q2 ની વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો બંને દૂર જાય એકબીજાથી, પણ દૂર ના જાય એના માટે જો આ ટેબલનું ફ્રિક્શન એને મળી જાય, આ Q1 ને એની જગ્યાએથી દૂર જવું હોય અથવા તો Q2 ને એની જગ્યાએ દૂર જવું હોય તો જઈ શકે છે, પણ ત્યારે જ જઈ શકશે કે જ્યારે આ ટેબલનું ફ્રિક્શન ઓછું હશે. આપણે એવું કેલ્ક્યુલેશન કરવાનું છે, એવી કંઈ મ્યુની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આ ટેબલમાં કેટલું ફ્રિક્શન રાખવું જોઈએ, આ ટેબલની સરફેસ પર કેટલું ફ્રિક્શન રાખવું જોઈએ, એટલે કે મ્યુની વેલ્યુ, ફ્રિક્શન વેલ્યુ કેટલી રાખવી જોઈએ કે જેને કરીને આ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો પણ એ ચાર્જ પાર્ટિકલ પોતાની જગ્યા પરથી ના ખસે. મારી વાત સમજાય છે? એવું કીધું અહીંયા કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક ટેબલ ઉપર કોઈ બી સરફેસ હોય, એ સરફેસનો પોતાનો જે પેલો ઘર્ષણ હોય અથવા તો પોતાની જે પેલી સપાટી હોય એનું કંઈક એવું કહી શકાય કે આપણે કંઈક મ્યુની વેલ્યુ તો હોય જ. મ્યુ એટલે એની સરફેસ રફ તો હોય જ. આપણે એટલી રફ સરફેસ શોધવાની કે જેને કરીને આ બંને ચાર્જ પાર્ટિકલ પોતાની જગ્યા પરથી અપાકર્ષણ બળ લાગે તો પણ ના ખસે. ચાલો આપણે અહીંયા કેલ્ક્યુલેશન બે વખત કરવું પડશે. સૌથી પહેલા તો આપણું સિમ્પલ કુલમ્બિયન ફોર્સ ફાઇન્ડ કરીએ. દેટ ઇઝ લેટ વી ગો ફોર ફાઇન્ડિંગ આઉટ ધી ફોર્સ. અને આ કેલ્ક્યુલેશનમાં આપણે વધારે સમય નહીં આપીએ. F ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10 પાવર 9, this is a value of 1/4 pi epsilon 0 ઇન્ટુ Q1 10 power minus 7 into Q2 again 10 power minus 7 divide by r no square, that is a square of distance, that is a 0.1 square. So if you do this calculation, the answer is we are not doing this calculation, simple answer is 0.009 Newton. This is a Coulombian force. Okay, now આપણી પાસે ફ્રિક્શન ફોર્સ કેટલું હોવું જોઈએ? ફ્રિક્શન ફોર્સ આ ફોર્સને બેલેન્સ કરે એટલું હોવું જોઈએ. સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે ફ્રિક્શન ફોર્સ આ ટેબલ પરનું એટલું હોવું જોઈએ કે આ ફોર્સને કમસે કમ બેલેન્સ કરે. તો એવું કહીએ કે ફ્રિક્શન ફોર્સ F ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ mg. મ્યુ એટલે ફ્રિક્શન, આપેલી સરફેસનું ફ્રિક્શન, F ફ્રિક્શન ફોર્સ કોની સાથે બેલેન્સ કરવાનું છે? તો કે મ્યુ એમ, માસ તો આપ્યું જ છે, આપણે માસ આપ્યું છે 5 ગ્રામ, 5 ગ્રામનું કન્વર્ઝન બી કર્યું 5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3 અને જીની વેલ્યુ આપણે લઈ લઈશું 9.8. બરાબર છે? તો હવે આપણે કેલ્ક્યુલેશન અહીંયા કરીશું. એફની વેલ્યુ લઈ લઈએ આપણે. એફની વેલ્યુ આપણે લઈ લઈ 0.009. ઇટ ઇઝ ઇક્વલ ટુ મારે સરફેસ પરની, આ ટેબલની સરફેસ પરની મ્યુની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. ફ્રિક્શન કેટલું હોવું જોઈએ? મ્યુ ઇન્ટુ માસ મારી પાસે છે જ 5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3, 5 ઇન્ટુ 10 પાવર માઇનસ 3 ઇન્ટુ g, that is a 9.8. Now friends, after doing this calculation by moving these two data over here, આપણે આ ડેટાને અહીંયા ટ્રાન્સફર કરીએ. Simply we will get the value of mu and the mu is 0.18. તો એવું કહી શકાય કે ફ્રિક્શનની વેલ્યુ, આ ટેબલની ફ્રિક્શનની વેલ્યુ 0.8 તો હોવી જ જોઈએ. જો આનાથી ઓછી હશે તો આ બંને ચાર્જ પાર્ટિકલ પોતાની જગ્યા પરથી ખસી જશે, અને 0.18 અથવા 0.18 થી વધારે હશે તો કંઈ વાંધો નથી. આ બંને વચ્ચેનું જે કુલમ્બિયન ફોર્સ છે ભલે લાગતું હોય પણ એ પોતાની જગ્યા પરથી ખસશે નહીં. વેલ્યુ તમે 0.18 જ રાખો અને જો ડિસ્ટન્સ ઓછું કરશો તો પાછા ખસી જશે. કેમ? તો કે જેટલું ડિસ્ટન્સ ઓછું એટલું ફોર્સ વધારે, અને ફોર્સ વધી જશે આ ફ્રિક્શનથી તો પાછા ખસી જશે.
તો આપણે ધ્યાન રાખવાનું છે કે મ્યુની વેલ્યુ એકોર્ડિંગલી કેટલી સેટ કરવી જોઈએ. આઈ હોપ બધાને સમજ પડતી હશે. અહીંયા એક ક્વેશ્ચન બીજો છે કે આપણી પાસે એક ચાર્જ પાર્ટિકલ છે કેપિટલ ક્યુ જેટલો. એને આપણે ડિવાઈડ કરવાનું છે બે ઓબ્જેક્ટમાં. મારી પાસે એક ચાર્જ પાર્ટિકલ છે કેપિટલ ક્યુ જેટલો. આપણે એને બે ભાગમાં ડિવાઈડ કરવાનો છે. બે ભાગ જરૂરી નથી સરખા જ કરવાના છે, પણ બે ભાગમાં ડિવાઈડ કરવાનો છે, એટલું મને કહેવામાં આવ્યું છે. તો ચાર્જ પાર્ટિકલ હતો, એને બે ઓબ્જેક્ટમાં ડિવાઈડ કરીશું. તો કે ચાલો એક ડિવાઈડ કર્યા પછી એક બની ગયો ક્યુ. પહેલા કેટલું હતું? કેપિટલ ક્યુ. એમાંથી આટલું નીકળી ગયું તો વધ્યું કેટલું? ક્યુ માઇનસ ક્યુ જેટલું. બે ઓબ્જેક્ટ બની ગયા. ઇનિશિયલી મારી પાસે ચાર્જ પાર્ટિકલ હતો જેની વેલ્યુ હતી કેપિટલ ક્યુ. હવે એને મેં બે ઓબ્જેક્ટમાં ડિવાઈડ કર્યો. એક ઓબ્જેક્ટ જેનો ચાર્જ બન્યો ક્યુ જેટલો, તો બીજા ઓબ્જેક્ટનો આટલું નીકળી જાય આટલો. પહેલા કેટલો હતો? કેપિટલ ક્યુ. ક્વેશ્ચન આગળ વાંચીએ. તો મારે આ જે સ્મોલ ક્યુ છે એની કેટલી વેલ્યુ રાખવી જોઈએ? What should be the values of the charges on the two objects so that the force between objects can be maximum? આ બે વચ્ચે લાગતું ફોર્સ મેક્સિમમ રહે. મારી પાસે કેપિટલ ક્યુ હતો એને કેવા બે ભાગમાં ડિવાઈડ કરવો જોઈએ? કે જેને કરીને બેમાં ડિવાઈડ થઈ જાય પછી એક વસ્તુ યાદ રાખો ફ્રેન્ડ્સ કે કુલમ ફોર્સ બે ચાર્જ પાર્ટિકલ વગર નહીં લાગે. એટલે ચાર્જને કેવા બે ભાગમાં વહેંચવું? એક્સ અને વાય. એવા કેવા બે ભાગમાં વહેંચવું જેને કરીને એ બે વચ્ચે જે કુલમ્બિયન ફોર્સ લાગશે એ મેક્સિમમ હશે? આ મારો ક્વેશ્ચન છે. તો આપણે એ ક્યુની એટલે કે આ ક્યુની વેલ્યુ ઓટોમેટિકલી મળી જશે. એ વેલ્યુ શોધવાની છે. ચાલો આપણે પહેલા તો એફ થી શરૂઆત કરીએ. એફ બરાબર કે. બરાબર છે? તો એવું કહીએ કે 1/4 પાઈ એપ્સિલોન 0. એપ્સિલોન 0 ઇઝ અ પરમિટિવિટી ઓફ અ ફ્રી સ્પેસ. Q1 પણ Q1 એટલે Q. Q2 એટલે Q માઇનસ Q. Q માઇનસ Q ડિવાઈડ બાય. સી ફ્રેન્ડ્સ, આપણે આ ક્વેશ્ચનમાં બે વચ્ચેના અંતરની કંઈ વાત નથી કરી. એટલે આપણે લઈ લઈએ કે આ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેનું અંતર આપણી પાસે કેટલું છે? r જેટલું છે, ડિવાઈડ બાય r². એટલે સુધી પહોંચ્યા. હવે જો તમારે ફોર્સ મેક્સિમમ જોતો હોય તો, જો બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતો ફોર્સ જો તમારે મેક્સિમમ જોતો હોય તો તમારે આ જે એફ છે એનું તમારે ડેરિવેટિવ કરવાનું, df બાય dq કરવાનું અને તમારે એને ઇક્વેટ કરવાનું 0 સાથે. જ્યારે પણ કોઈ પણ ક્વોન્ટિટીની મેક્સિમમ વેલ્યુ જોતી હોય ત્યારે આપેલી ક્વોન્ટિટીનું ડેરિવેટિવ કરીને અને એને 0 સાથે કમ્પેર કરશો એટલે મેક્સિમમની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમે આગળ જઈ રહ્યા છો. તો એવું કહીએ કે હવે આપણી પાસે df બાય dq ઇક્વલ ટુ 0. બરાબર છે? તો આપણે આને કહીશું સિમ્પલ ભાષામાં, ધારો કે k ડિવાઈડ બાય r² અને q ઇન્ટુ q દેટ ઇઝ અ માઇનસ q નો સ્ક્વેર. બરાબર છે? અને આપણે એને ઇક્વેટ કરવાનું છે 0 સાથે, એટલે કે એના ડેરિવેટિવને. બરાબર છે? d બાય dq અને આપણે ડેરિવેટિવને ઇક્વેટ કરવાનું છે. બટ સી ફ્રેન્ડ્સ, k ઇઝ અ કોન્સ્ટન્ટ. બરાબર છે? r ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન ટુ ચાર્જ પાર્ટિકલ, જે આપણે બદલવા નથી. તો આ જે બે કમ્પોનન્ટ છે આ બે કમ્પોનન્ટ આપણે ખસેડીને ધારો કે સામે જવા દઈએ તો આપણી પાસે વધશે. આ બે કાઢી નાખો તો એકચ્યુઅલી કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ બી ના કરી શકાય. એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ આપણી 12 હોત અને 12 થી એ સામે જાત તો ઓટોમેટિકલી 0 થઈ જાત. એટલે આપણે કરવાનું છે d બાય dq ઓફ q સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે પહેલા આ ક્વોન્ટિટીનું ડેરિવેટિવ કરીએ તો q ઇન્ટુ કેપિટલ Q નું સ્મોલ q ની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ એટલે કેપિટલ Q માઇનસ q સ્ક્વેરનું સ્મોલ q ની રિસ્પેક્ટમાં ડેરિવેટિવ એટલે 2q ઇક્વલ ટુ 0. નવ આ માઇનસ 2q સામે જશે તો બની જશે q બરાબર 2q.
આપણે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે આ ક્યુ કેટલું હોવું જોઈએ, તો ક્યુ બરાબર કેપિટલ ક્યુ ડિવાઈડ બાય ટુ. તો આ આપણો જવાબ થયો. પ્રશ્ન પાછો વાંચીએ અને પ્રશ્નને પાછો સમજીએ કે મારે આપેલા ચાર્જ પાર્ટિકલને આપેલા ઓબ્જેક્ટને કેવી રીતે ડિવાઈડ કરવો જોઈએ કે બંને વચ્ચેનું ફોર્સ મેક્સિમમ રહે. તો મારી પાસે જે કેપિટલ ક્યુ પહેલા હતો એને મારે ડિવાઈડ કરવાનો છે. કેવી રીતે ડિવાઈડ કરવાનો? તો કે ધારો કે આપણે થોડી વાર હવે લઈ લઈએ ડેટા, ધારો કે 10 છે તો એને 5 અને 5 માં ડિવાઈડ કરવો જોઈએ, જેને કરીને બે વચ્ચે ઉદ્ભવતું જે અપાકર્ષિત બળ છે એ તમારું કેવું હશે? મેક્સિમમ હશે. આગળ જઈએ. બહુ બધા ન્યુમેરિકલી આપણે સમજીશું કોઈ વસ્તુને તો એ કન્સેપ્ટ ક્લિયર થશે. મારી પાસે બે આઇડેન્ટિકલ મેટલ સ્ફિયર્સ છે. આઇડેન્ટિકલ મેટલ સ્ફિયર્સનો મિનિંગ થાય કે બંનેની સાઇઝ, બંનેનું વોલ્યુમ, બંનેની ડેન્સિટી, બંનેનું મટીરિયલ બધું સરખું છે. કારણ કે ફ્રેન્ડ્સ, જેમ મટીરિયલ બદલાશે, જેમ એનો ડાયામીટર બદલાશે, જેમ એનું વોલ્યુમ બદલાશે, તો એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટની ચાર્જ કેરી કરવાની કેપેબિલિટીઝ બદલાશે. હું સિમ્પલ એક એક્ઝામ્પલ આપું ફ્રેન્ડ્સ તમને કે આપણી પાસે ધારો કે 3 મટીરિયલ છે. એક છે મેટલ એલ્યુમિનિયમ, એક છે મેટલ કોપર અને ત્રીજી મેટલ છે ગોલ્ડ. આ ત્રણે ત્રણ મટીરિયલની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સની સંખ્યા સરખી નથી હોતી. એટલા માટે જ તમે ક્યારેક નેટ ઉપર સર્ચ કરજો, ક્યારેક સમજવાની ટ્રાય કરજો. જો તમે એની રેઝિસ્ટિવિટી અને જો તમે એની કન્ડક્ટિવિટી ફાઇન્ડ કરશો તો એ રેઝિસ્ટિવિટી, એ કન્ડક્ટિવિટીની વેલ્યુ તમને ક્યારેય સરખી નહીં મળે. એટલે એવું કહી શકાય, જો તમારા ઓબ્જેક્ટ્સ આઇડેન્ટિકલ નહીં હોય તો તમારો સ્ટડી અયોગ્ય દિશામાં આગળ વધશે. આપણો ક્વેશ્ચન અહીંયા એવી રીતે સ્ટાર્ટ થાય છે કે વી આર હેવિંગ ટુ આઇડેન્ટિકલ મેટલ સ્ફિયર્સ. મેટલ સ્ફિયર એટલા માટે લીધા છે કે એની પાસે એક્સેસ નંબર ઓફ ચાર્જ કેરિયર્સ હોય. ટુ આઇડેન્ટિકલ મેટલ સ્ફિયર્સ હેવિંગ ઇક્વલ એન્ડ સિમિલર ચાર્જીસ. જો બરાબર સમજો, આપણી પાસે ઘણા બધા ન્યુમેરિકલ એવા આવ્યા કે જેમાં પાસે બે ચાર્જ પાર્ટિકલ, આના આગળના ન્યુમેરિકલમાં હતું 10⁻⁻7 કુલમ, તો બે સ્ફિયરનો ચાર્જ પહેલાથી કેવો છે? સરખો છે. ક્વેશ્ચન છે, બે આઇડેન્ટિકલ મેટલ સ્ફિયર્સ છે હેવિંગ ઇક્વલ એન્ડ સિમિલર ચાર્જીસ. સમજો, ઇક્વલ ચાર્જીસ છે. ધારો કે મારી પાસે 5, એક સ્ફિયર પાસે 5 કુલમ, બીજા પાસે 5 કુલમ. બે પાસે સરખો ચાર્જ પાર્ટિકલ હોય, બે પાસે સરખી વેલ્યુ હોય તો ઓબ્વિયસલી રિપેલ થવાના. બરાબર, રિપેલ ઈચ અધર. અને રિપલ્ઝનનું ફોર્સ આપણે આપ્યું છે, એ આપ્યું છે 103 ન્યૂટન. મારી પાસે એક ઓબ્જેક્ટ છે, મારી પાસે બીજો ઓબ્જેક્ટ છે, બંનેનો ચાર્જ સેમ છે. ધારો કે આનો x છે તો આનો બી x છે. બે સરખા છે, સાઇન સરખી છે, મેગ્નિટ્યુડ સરખું છે, બે વચ્ચેનું રિપલ્ઝન છે. રિપલ્ઝનનો ફોર્સ છે F = 103 ન્યૂટન. 103 ન્યૂટન આવું આપ્યું છે પહેલો ડેટા. આગળ વાંચીએ. બે વચ્ચેનો ડિસ્ટન્સ આપ્યું છે 10 સેન્ટીમીટર. બે વચ્ચેનો ડિસ્ટન્સ જે ગિવન છે એ ગિવન છે 10 સેન્ટીમીટર. કીપ ઇન માઇન્ડ ફ્રેન્ડ્સ, અગેન ઇટ ઇઝ ઇન અ સેન્ટીમીટર, સો વી નીડ ટુ કન્વર્ટ ઇન્ટુ મીટર્સ. આપણે આને મીટરમાં કન્વર્ટ કરવું પડશે, જે છે 0.1 મીટર, જે બની જશે 0.1 મીટર. આગળ વાંચીએ. હવે આ બંને ઓબ્જેક્ટને બરાબર સમજો. આપણો જે કુલમનો નિયમ હતો F = kq1q2/r², એમાં k ની વેલ્યુ હતી 1/4πε0. ε0 આપણે ત્યારે જ યુઝ કરી શકીશું જ્યારે મેં બંને ચાર્જ પાર્ટિકલને ફ્રી સ્પેસમાં મૂક્યા છે. જો હું બંને ચાર્જ પાર્ટિકલને ફ્રી સ્પેસ સિવાય એના સિવાયના કોઈ મીડિયમમાં મૂકીશ તો મારો ફોર્મ્યુલો આ બની જશે. F આ ફોર્મ્યુલો જે લખું છું એ ફોર્મ્યુલો ફ્રી સ્પેસમાં નથી ચાર્જ પાર્ટિકલ ત્યારનો છે. F = 1/4πε0 સિમ્પલ ભાષામાં એવું બી કહી શકાય કે ε0 ની જગ્યા પર તમે સિમ્પલ એપ્સિલોન મૂકી દો અને Q1 Q2 /r². હવે આપણી પાસે એટલે પહોંચ્યા પછી અહીંયા તમારું જે મીડિયમ છે એ એર નથી, એ મીડિયમ છે અધર ધેન એર. એટલે અહીંયા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે એપ્સિલોન r ની વેલ્યુ આપણે ગિવન છે. એપ્સિલોન r ની વેલ્યુ આપણે જે ગિવન છે એ છે 5. એપ્સિલોન r ની વેલ્યુ જે ગિવન છે એ 5 છે. મિનિંગ કે આપણે હવે હવામાં નથી, એરમાં નથી. બરાબર છે. ડિટરમાઇન ચાર્જ ઓન ઇચ સ્ફિયર. આપણો ક્વેશ્ચન છે બંને સરખા છે તો આ ધારો કે Q1 છે અથવા Q છે તો આ બી Q છે. એક ટ્રીક સમજાવી હતી મેં તમને કે F = સિમ્પલી પહેલા તમે ભૂલી જાઓ થોડી વાર માટે કે તમારું મટીરિયલ, તમારા બંને ચાર્જ પાર્ટિકલ
અધર ધેન એર છે. પહેલા સિમ્પલ ફાઇન્ડ કરી લો. F ઇક્વલ ટુ 9 10 પાવર 9 ઇન્ટુ Q1 ઇન્ટુ Q2, પણ બંને ચાર્જ પાર્ટિકલ સરખા છે એટલે લખીશું અહીંયા Q નો સ્ક્વેર ડિવાઈડ બાય 0.1 નો સ્ક્વેર. અને આ જે પણ રિઝલ્ટ આવે એ રિઝલ્ટને તમે ડિવાઈડ કરી દો. આ રિઝલ્ટને તમે ડિવાઈડ કરી દો તમને આપેલા એપ્સિલોન આર ની વેલ્યુથી, એટલે કે 5 થી. બસ બીજું કંઈ નહીં કરવાનું. તો આવું કર્યા પછી આપણો જે જવાબ છે એ જવાબ આવશે 23.9 માઇક્રોકુલમ્બ. તો આ ન્યુમેરિકલમાં જો કન્સેપ્ચ્યુઅલી કંઈ જોવાની વાત હોય તો એ છે કે જ્યારે તમારા ચાર્જ પાર્ટિકલ અધર ધેન એર ફિલ્ડમાં હોય ત્યારે તમને જે જવાબ આવે એ જવાબ સિમ્પ્લિફાઈ કરી લો અને એપ્સિલોન આરની જે વેલ્યુ આપેલી હોય એ વેલ્યુથી તમારા જવાબને એ વેલ્યુથી ડિવાઈડ કરી દો એટલે તમને જવાબ મળશે 23.9. ધેટ ઇઝ ધી વેલ્યુ ઓફ ફોર્સ ઓર વેલ્યુ ઓફ ચાર્જ નોટ ઇન અ મીડિયમ ઓર ધેટ ઇઝ અધર ધેન એર, એવું કહી શકાય. આગળ જઈએ. એક ન્યુમેરિકલ લઈએ કે મારી પાસે બે, વિચારો ફ્રેન્ડ્સ કે મારી પાસે અત્યાર સુધીના જે બી ન્યુમેરિકલ છે એમાં આઇડેન્ટિકલ સ્ફિયર્સ, આઇડેન્ટિકલ ચાર્જીસ એવું લીધું છે. બે આઇડેન્ટિકલ મેટાલિક સ્ફિયર્સ છે, પણ એ લોકો જે છે એ જ્યારે મેટાલિક સ્ફિયર છે અનઇક્વલ ઓપોઝિટ ચાર્જીસ છે. મેટાલિક સ્ફિયર કેવા છે? આઇડેન્ટિકલ છે. મેટાલિક સ્ફિયર આઇડેન્ટિકલ છે પણ એનો ચાર્જ આઇડેન્ટિકલ નથી, ચાર્જ સરખો નથી. બરાબર? જો હું થોડુંક ક્લેરિફાઈ કરું. અહીંયા મારી પાસે બે મેટાલિક સ્ફિયર્સ છે. એક મેટાલિક સ્ફિયર અહીંયા છે, બીજો મેટાલિક સ્ફિયર અહીંયા છે. બરાબર છે? ચાલો આને આપણે કહીએ થોડી વાર માટે x, આને કહીએ થોડી વાર માટે y. બરાબર છે? બે મેટાલિક સ્ફિયર છે પણ આઇડેન્ટિકલ છે. આઇડેન્ટિકલ એટલે સરખા છે. થોડી વાર પહેલા જ કીધું આઇડેન્ટિકલનો મિનિંગ શું છે અહીંયા. પણ અનઇક્વલ છે, ઓપોઝિટ ચાર્જીસ છે. ધારો કે x હશે તો આ -y હશે અને બે વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ છે 0.90 મીટર. આટલું ડિસ્ટન્સ છે. આટલું કર્યા પછી આગળ વાંચીએ. આફ્ટર બ્રિંગિંગ ધેમ ઇન કોન્ટેક્ટ વિથ અધર. જો સમજો બરાબર, પહેલા મેં આવું કીધું કે મારી પાસે બે સ્ફિયર્સ છે પણ બંને કેવા છે? ઇક્વલ નથી. બે વચ્ચેનો ડિસ્ટન્સ આપ્યું છે 0.9 મીટર. બરાબર છે? હવે એવું કહે છે, પહેલા કેટલા દૂર હતા એ લોકો? 0.9 મીટર દૂર હતા. હવે એવું કહે છે કે જ્યારે એ બંને સ્ફિયર્સને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવામાં આવે છે ત્યારે તમે સમજો ફ્રેન્ડ્સ કે જ્યારે બે ચાર્જ પાર્ટિકલ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે આનો ચાર્જ આમાં જશે કાં તો આનો ચાર્જ આમાં જશે અને ચાર્જની ફ્લોની મૂવમેન્ટ ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી બંને ચાર્જ પાર્ટિકલ સરખા નહીં થઈ જાય, બંને ચાર્જ પાર્ટિકલનું મેગ્નિટ્યુડ સરખું નહીં થઈ જાય. આગળ વાંચું છું કે આફ્ટર બ્રિંગિંગ ધેમ ઇન કોન્ટેક્ટ વિથ ઇચ અધર, બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં લાવ્યા પછી પહેલા બંનેને ટચ કરાવી દેવાના એટલે શું થશે? આનો ચાર્જ આમાં અથવા આનો ચાર્જ આમાં એવું થઈ જશે. પછી બંનેને પાછા હતા ત્યાં મૂકી આવવાના. કેટલા ડિસ્ટન્સ પર? 0.9 મીટર પર. તો ચિત્ર આવું બની જશે. કેવું બની જશે? તો કે આવું બની જશે. x હતું x નહીં રહે, ધારો કે આપણે એને કહી દઈએ p. -y હતો એ -y નહીં રહે, પણ હું તો એમ જ કહું છું એ બની જશે p. કેમ? તો કે બંનેને કોન્ટેક્ટમાં લાવ્યા એટલે બંનેનો ચાર્જ એકબીજામાં ટ્રાન્સફર થઈ અને બંને ચાર્જ પાર્ટિકલ સરખા થઈ ગયા. ડિસ્ટન્સ તો જેટલું હતું એટલું જ છે, 0.90 મીટર. ક્વેશ્ચન શું છે? હજુ તો ક્વેશ્ચન પૂરો જ નથી થયો. ક્વેશ્ચન આવો છે, સેમ ડિસ્ટન્સ પર પાછા મૂકી આવ્યા. નાઉ ફોર્સ ઓફ રિપલ્ઝન ઇઝ, આ બંને જ્યારે સરખા હોય તો ઓબ્જેક્ટ છે ભાઈ કે બંને ચાર્જ પાર્ટિકલ જ્યારે સરખા હોય, કાં તો બંને માઇનસ હોય કાં તો બંને પ્લસ હોય, તો હંમેશા રિપલ્સિવ ફોર્સ લાગે. એ જે રિપલ્સિવ ફોર્સ છે એની વેલ્યુ આપણે આપેલી છે 0.025 ન્યૂટન. 0.025 ન્યૂટન આટલી વેલ્યુ આપણે આપેલી છે અને ફાઇન્ડ કરવાનું કહે છે કે p ની વેલ્યુ કેટલી. p ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનું કહે છે. બરાબર છે? તો ફરીથી આપણે જઈએ કેલ્ક્યુલેશનમાં. તો કેલ્ક્યુલેશનમાં જઈશું તો F ઇક્વલ ટુ K Q1 Q2 divided by R square. See friends, now picture is very much clear કે F ની વેલ્યુ એટલે રિપલ્સિવ ફોર્સની વેલ્યુ આપણી પાસે છે 0.025. It is equal to K. K એટલે બધાને ક્લિયર છે હવે? 9 10 પાવર 9. Q1 into Q2 કોઈ કહેવાની જરૂર નથી. જેટલું P હશે
જેટલું Q1 હશે એટલું જ P એટલે આપણી Q2 છે તો Q1 Q into Q2 એટલે પાછો Q નો સ્ક્વેર ડિવાઇડ બાય R નો સ્ક્વેર that is the distance between two charged particles is a 0.90 whole square. Okay, so you will get Q square equal to 225 into 10 power minus 14 coulomb square. So just you can do the calculation. આને અહીંયા લઈ જાઓ આને નીચે લઈ આવો અને Q square ની વેલ્યુ ફાઇન્ડ કરશો. Q square ની વેલ્યુ આવશે 225 10 power minus 14. But friends, we are interested in finding Q. So 225 is a square of 15. So 15 into 10 power minus 14. So it becomes 10 power minus 7 and a coulomb square, that is a coulomb. So this is a charge Q. તો ફ્રેન્ડ્સ ફરી એકવાર કહું તમને કે આપણો ક્વેશ્ચન આવો હતો. મારી પાસે પહેલા બે મેટાલિક સ્ફિયર્સ હતા, સ્ફિયર્સ આઇડેન્ટિકલ હતા, ચાર્જ સરખો નહોતો, એટલા માટે મેં એ લોકોને બંનેને કોન્ટેક્ટમાં લાવ્યો પછી હતા ને ત્યાં મૂકીને આવ્યો અને પછી એવું બન્યું કે આનો જે ચાર્જ હતો અને આનો જે ચાર્જ હતો બે ચાર્જ સરખા થઈ ગયા એટલે Q અને Q બે વચ્ચેનો ડિસ્ટન્સ તો 0.9 મીટર છે જ અને મને રિપલ્સિવ ફોર્સની વેલ્યુ પહેલાથી આપેલી હતી 0.025 ન્યૂટન એટલે મને Qની વેલ્યુ ફાઇન્ડ કરવામાં આ પ્રમાણે મદદરૂપ થયું. હવે એક સિમ્પલ બહુ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ લઈએ. મારી પાસે 3 ચાર્જ પાર્ટિકલ છે અને 3 ચાર્જ પાર્ટિકલ એ ટ્રાયેંગલ પર છે. એ 3 ચાર્જ પાર્ટિકલ્સ એક ટ્રાયેંગલના વર્ટાઇસિસ પર છે, વર્ટેક્સ પર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ, બહુ સરસ ન્યુમેરિકલ, બરાબર છે. જેમાં મારી પાસે 3 ચાર્જ પાર્ટિકલ છે. લેટ આઈ સે ધીસ ઇઝ અ પોઝિશન A, then this is a position B, this is a position C. A ચાર્જ પાર્ટિકલની વેલ્યુ છે 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ. B ચાર્જ બીની વેલ્યુ છે 10 માઇક્રોકુલમ, 10 માઇક્રોકુલમ અને C ચાર્જ પાર્ટિકલની વેલ્યુ છે -10 માઇક્રોકુલમ. આવો ડેટા આપ્યો છે. આગળનો ડેટા છે B અને C, A અને C, A અને B વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. ધીસ ઇઝ અ 5 સેન્ટીમીટર. આવું 5 સેન્ટીમીટર ડિસ્ટન્સ આપ્યું છે. ડેટા છે હજુ કામ બાકી છે. ફાઇન્ડ ફોર્સ ઓન ચાર્જ 5 માઇક્રોકુલમ. આપણે 5 માઇક્રોકુલમનો જે ચાર્જ છે એની ઉપર આપણે બળ ફાઇન્ડ કરવાનું છે, ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. સી ફ્રેન્ડ્સ, હવે આપણું સિમ્પલ એનાલિસિસ છે કે અહીંયા જે એ પોઝિશન પર 5 માઇક્રોકુલમનો ચાર્જ છે એની ઉપર ફોર્સ લાગશે એક તો બીના લીધે અને એની ઉપર ફોર્સ લાગશે એક તો સીના લીધે. એટલે આપણે બે વખત કામ કરીશું કે ચાર્જ જે બી ઉપર છે અને ચાર્જ જે એ ઉપર છે, પહેલા આપણે કામ કરીએ એની ઉપર જે 5 માઇક્રોકુલમ છે એની ઉપર લાગતું બળ કોના લીધે તો કે બીના લીધે. આપણે એવું કરીએ કે એ પર જે ચાર્જ પાર્ટિકલ છે એની ઉપર બળ લાગે છે બીના લીધે, એ ફાઇન્ડ કરીએ. પછી બીજી વખત એ ઉપર જે ચાર્જ પાર્ટિકલ છે એની ઉપર જે સી પોઝિશન પર જે ચાર્જ પાર્ટિકલ છે એના લીધે બળ ફાઇન્ડ કરીએ. બંને બળ ફાઇન્ડ થઈ જાય પછી F ઇક્વલ ટુ એની ઉપર બીના લીધે પ્લસ એની ઉપર સીના લીધે, આટલું જ કરવાનું છે. બટ એની પહેલા એક વસ્તુ સમજાવું. આ ચાર્જ પાર્ટિકલ કેવો છે? પ્લસ. આ ચાર્જ પાર્ટિકલ કેવો છે? પ્લસ. બંને ચાર્જ પાર્ટિકલ પ્લસ પ્લસ છે. મિનિંગ એવો થયો કે આ 10 માઇક્રોકુલમનો ચાર્જ આ 5 માઇક્રોકુલમના ચાર્જને રિપેલ કરશે જોજો બરાબર રીતે. એટલે એ રિપલ્સિવ ફોર્સ હશે. ઇટ ઇઝ ઇન ધ ડિરેક્શન B to A. એ આ દિશામાં રિપલ્સિવ ફોર્સ લાગશે, આ દિશામાં. નંબર 2, પહેલા એનાલિસિસ કરીએ ન્યુમેરિકલનું. નંબર 2, સી પોઝિશન પર જે ચાર્જ પાર્ટિકલ છે એ માઇનસ ચાર્જ પાર્ટિકલ છે. એ ઉપર જે ચાર્જ પાર્ટિકલ છે પ્લસ ચાર્જ પાર્ટિકલ છે. મિનિંગ એવો થયો કે આ સી નંબરનો ચાર્જ પાર્ટિકલ એ નંબરના ચાર્જ પાર્ટિકલની વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ હશે. જો બરાબર રીતે એટ્રેક્ટિવ ફોર્સ હશે, આવું ફોર્સ હશે. તો હવે આ ફોર્સ અને જે આ ફોર્સ છે એ ફોર્સની પહેલા આપણે વાત કરીએ. તો પહેલા આપણે ફાઇન્ડ કરીએ F1 એટલે એ ઉપર બીના લીધે લાગતું બળને આપણે F1 કહીશું અને એની ઉપર સીના લીધે લાગતા બળને આપણે ભવિષ્યમાં થોડી વાર પછી F2 કહીશું. તો F1 ઇક્વલ ટુ ફરીથી F1 ઇક્વલ ટુ K એટલે કે 9 into 10 power 9 into Q1 that is a 5 microcoulomb, 5 into 10 power minus 6 into Q2 that is a 10 microcoulomb,
10 into 10 power minus 6 divide by 5 centimeter. So 5, it is in a centimeter, so you convert into meter by putting 0.05 and whole square. See friends, right now we are not interested in this mathematics. The answer is 180 Newton. Answer is 180 Newton. You do it later on. 180 Newton, and this force F1 is in the direction from B to A, as I told you, because it is a repulsive force. B to A. This is the F1. Now we go for F2. F2 is nothing but the force acting on A. F2 is nothing but force on A due to C. Okay, this is nothing but, you can say 9 into 10 power 9 into Q1. Q1 is nothing but 5 microcoulomb. Again 5 into 10 power minus 6 into Q3, that is a minus 10 microcoulomb. Okay, so let I put minus sign over here. Minus 10 microcoulomb. 10 into 10 power minus 6 divide by distance is same. 5 centimeter distance છે બંને વચ્ચેનું, એટલા માટે એવું કહી શકાય friends કે it is a 0.05 whole square. And the answer is it is a 180 Newton again. 180 Newton. આશ્ચર્ય થશે. No need to do calculation friends, because 5 microcoulomb 10 microcoulomb, 5 microcoulomb 10 microcoulomb, ચાર્જ તો સરખા જ હતા, ખાલી સાઇન બદલાશે. સાઇન અહીંયા સાઇન હું સપોઝ માઇનસ ના કરું અને એવું લખી દઉં કે આ ફોર્સ F2 will be in the direction of or direction from A to C. એવું પણ લખી શકાય, in the direction A to C. આ થઈ ગયું F2. હવે આપણે ફાઇન્ડ કરવું છે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે જો બરાબર સમજજો હવે કે A ઉપર B ના લીધે આમ ગયું, એની ઉપર C ના લીધે આમ ગયું. રિઝલ્ટન્ટ ફોર્સ હશે આ દિશામાં, કારણ કે આ પણ નહીં આ દિશામાં, આ બરાબર છે. હવે આ એંગલ ટ્રાયંગલમાં આ એંગલ હશે 60 ડિગ્રી. બરાબર સમજો, આ એંગલ હશે 60 ડિગ્રી. તમે બરાબર સમજો તો અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી, એટલે આ લાઈન થઈ ગઈ. એ એંગલ હશે 180 માંથી 60 કાઢી નાખો તો આ જે એંગલ છે એ એંગલ આપણે મળ્યો 120 ડિગ્રી. રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવા માટેનો એક ફોર્મ્યુલો જે આપણે અત્યાર સુધી ક્યારેય વાત નથી કરી એની વાત કરીએ. F equal to resultant force F equal to under root F1 નો સ્ક્વેર પ્લસ F2 નો સ્ક્વેર પ્લસ 2F1 F2 cos theta. So friends, not to do much work, simply you put the values whatever you are there is there with you. F1 no square 180 no square plus F2 no square 180 no square 180 square plus 2 F1 180 F2 180, so 180 no square and a cos theta is the angle between these two forces. આ બે ફોર્સ વચ્ચેનો એંગલ છે એ છે 120 ડિગ્રી. એક વસ્તુ કહું બધાને ફ્રેન્ડ્સ કે 180 નો સ્ક્વેર એ જો કોમન લઈએ તો સ્ક્વેર રૂટની બહાર આવશે તો એ થઈ જશે 180. બ્રેકેટની અંદર વધશે એટલે સ્ક્વેર રૂટની અંદર વધશે 1 પ્લસ 2 અને cos 120. હવે cos 120 ની વેલ્યુ આપણે મેથેમેટિક્સમાં તમને ખબર પડે તો ઠીક છે, પણ અત્યારે હું તમને લખી આપું છું. ઇટ ઇઝ a -1/2. After doing this calculation 1 plus you can say 2 to cut -1, એટલે આનો જવાબ આવશે 180 Newton. This is a resultant force. 180 Newton is the resultant force. રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે આ જે ચાર્જ પાર્ટિકલ છે એની ઉપર આ દિશામાં તમારું બળ લાગશે. આવો જ એક ન્યુમેરિકલ જેમાં 3 ચાર્જ પાર્ટિકલ હતા. હવે આપણે 4 ચાર્જ પાર્ટિકલની વાત કરીએ, જેમાં આપણી પાસે ચાર ચાર્જ પાર્ટિકલ લઈએ, 4 ચાર્જ પાર્ટિકલ્સ, અને એનું એરેન્જમેન્ટ કંઈક આવું છે. બરાબર છે. અહીંયા આપણે લઈએ A,
આને લઈએ B, this is a C position and this is a D position. આવી 4 પોઝિશન છે. here is a Q1, here is a Q1, પછી આ જે પોઝિશન છે Q2, અહીંયા છે Q3 પોઝિશન અને અહીંયા છે એ Q4 પોઝિશન. આવું કંઈક છે. Q1, Q2, Q3 અને Q4 ની વેલ્યુઝ છે, આ ચારે ચાર્જ પાર્ટિકલની વેલ્યુઝ છે 16 માઇક્રોકુલમ. ઇટ મીન્સ ઓલ 4 ચાર્જ પાર્ટિકલ્સ આર ઓફ ઇક્વલ મેગ્નિટ્યુડ, 16 માઇક્રોકુલમ. કેલ્ક્યુલેટ ફોર્સ ઓન એની વન ઓફ ચાર્જ પાર્ટિકલ. હવે એનો મિનિંગ તમને સમજાવું. હા, ડિસ્ટન્સ આપ્યું છે એ છે 0.2 મીટર. ડિસ્ટન્સ આપ્યું છે 0.2 મીટર. સ્ક્વેર છે 0.2, સ્ક્વેર છે 0.2. ક્વેશ્ચન એવો કહે છે કે તમે કાં તો એ ઉપર બીના લીધે, સીના લીધે અને ડીના લીધે ફોર્સ ફાઇન્ડ કરો, યા તો બી ઉપર એના લીધે, ના લીધે અને ડીના લીધે ફોર્સ ફાઇન્ડ કરો. એની વન ચાર્જ પાર્ટિકલ ઉપર આ 3 ચાર્જ પાર્ટિકલના લીધે ફોર્સ ફાઇન્ડ કરો. આપણે લોકો એક કામ કરીએ કે ભાઈ Q4 ઉપર લાગતું બળ કોના લીધે? તો કે Q1 ના લીધે. સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ જશે. હું બહુ ફાસ્ટ કહું તમને કે F on charge 4 due to charge 1, થોડુંક રફ, equal to K Q1. કેટલું છે Q1 કેટલું છે? પણ જેટલું Q1 છે એટલું Q2 છે, એટલું Q3 છે ને એટલું જ Q4 છે, એટલે 16 માઇક્રોકુલમ. 16 માઇક્રોકુલમ 10 પાવર -6 મલ્ટીપ્લાય બાય Q4, પણ એ વેલ્યુ સરખી છે, બારની બાજુ સ્ક્વેર કરી દઈએ. ડિવાઈડ બાય ડિસ્ટન્સ બિટવીન ધેમ. આ બે વચ્ચેનો ડિસ્ટન્સ છે 0.2 મીટર, એટલે 0.2 નો સ્ક્વેર. કેલ્ક્યુલેશન અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા ઇમ્પોર્ટન્ટ છે કે આ જેવી સાઇન છે એવી જ સાઇન આ છે, એટલે આ ફોર્સ કઈ બાજુનો હશે? આ ફોર્સ કઈ બાજુનો હશે? આ બાજુનો. નંબર 2, હવે આપણે ફાઇન્ડ કરીએ બીના લીધે ડી ઉપર લાગતું બળ. તો બરાબર સમજો ફ્રેન્ડ્સ કે ડિસ્ટન્સ જોશે આપણે, તો આ ડિસ્ટન્સ જોશે, આ ડિસ્ટન્સ x, આ ડિસ્ટન્સ y. તો z બરાબર અથવા આપણો ફોર્મ્યુલો છે z નો સ્ક્વેર બરાબર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર. અને આપણે ફોર્મ્યુલામાં શું જોશે? z નો સ્ક્વેર જ જોશે. એટલે F લાગતું બળ કોની ઉપર? પાર્ટિકલ નંબર 4 ઉપર લાગતું બળ કોના લીધે? તો કે પાર્ટિકલ નંબર 2 ના લીધે. ઇક્વલ ટુ કે Q1 કેટલું છે? 16 into 10 પાવર -6 અને હોલ સ્ક્વેર ડિવાઈડ બાય z નો સ્ક્વેર, એટલે કે 0.2 નો સ્ક્વેર પ્લસ 0.2 નો સ્ક્વેર. આનું કેલ્ક્યુલેશન જે પણ આવે તે એની સાથે કેલ્ક્યુલેશન નહીં કરતા આપણે અત્યારે, એની સાથે ડિરેક્શન જોઈએ. આ ફોર્સ કેવો લાગશે? તો કે આમ લાગશે. બરાબર સમજો. ત્રીજી વસ્તુ, હવે આ ચાર્જ પાર્ટિકલ એટલે કે ફોર્સ ઓન ફોર્થ ચાર્જ પાર્ટિકલ ડ્યુ ટુ 3 ઇક્વલ ટુ K 16 into 10 પાવર -6 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય આ ડિસ્ટન્સ કેટલું છે? 0.2 નો સ્ક્વેર. કઈ બાજુનું હશે આ ફોર્સ? આ ફોર્સ હશે આ બાજુનું. હવે આ ફોર્સ અને આ ફોર્સ એકબીજાની સાથે કેવા છે? પરપેન્ડિક્યુલર છે. એટલે આનું રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ કરીશું તો રિઝલ્ટન્ટ આ બાજુનું આવશે. એટલે આ ફોર્સ અને આ ફોર્સનો આપણે જ્યારે સમેશન કરીશું એટલે આપણે ફાઇનલ ફોર્સ મળશે. This is not a right now I'm doing calculation, just you do at your own. So friends, thank you very much. This is all about, you can say, Coulomb's law related numericals and its understanding. Thank you very much. ખરા સાથી 2, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા પરીક્ષાઓને પસાર કરીએ અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. All the best. Take care. Keep rocking. Keep cracking. Be brave, my friends.